ભરૂચના અંકલેશ્વર પંથકમાં વહેલી સવારથી વરસાદ. અંકલેશ્વરના હાંસોટ પંથકમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા ભરૂચમાં પણ સામે આવી છે. ભરૂચનું અંકલેશ્વર, જ્યાં ધોધમાર વરસાદને કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ હતો, વાદળિયું વાતાવરણ હતું અને તેની વચ્ચે વરસાદ વરસ્યો છે. લાંબા સમયથી વરસાદ ન વરસતા જગતનો તાત જે ચિંતાતુર હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ભરૂચમાં વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર હતા, ત્યારે ધોધમાર વરસાદને કારણે ખેડૂતો હવે ખુશખુશાલ બન્યા છે. ભરૂચના અંકલેશ્વર પંથકમાં વહેલી સવારથી જ વરસાદ. અંકલેશ્વરનું હાંસોટ, જ્યાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને કારણે ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે. તો અત્યાર સુધી જે અલ નીનોની અસરના કારણે વરસાદ ખેંચાયો હતો, જેને લઈ અને ખેડૂત પણ ચિંતાતુર બન્યો હતો, પરંતુ વરસાદ આવતા હવે ક્યાંક જગતના તાતે પણ રાહતનો શ્વાસ લીધો છે. ચોમાસાનો પ્રારંભ થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ ભરૂચમાં જોવા મળ્યો છે. દ્રશ્યો ભરૂચના છે. અંકલેશ્વરનું હાંસોટ પંથક, જ્યાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને તેની વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે. તો ખેતીલાયક વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. અત્યારે વાવણીનો સમય છે, ત્યારે જે પાકનું વાવેતર કર્યું હોય તેને સારું એવું વરસાદી પાણી મળી રહેશે, જેના કારણે જગતનો તાત પણ ખુશ બન્યો છે. તો ભરૂચના અંકલેશ્વર પંથકમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે. હજુ પણ દિવસ દરમિયાન વરસાદ વરસશે તેવી પણ આગાહી હવામાન વિભાગે કરી છે. તો અંકલેશ્વરનું હાંસોટ પંથક, જ્યાં સવારથી જ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. વરસાદ જે ખેંચાયો હતો અને હવે જે મોડું ચોમાસું આવ્યું છે, પરંતુ જગતના તાતમાં પણ ખુશી જોવા મળી છે. ચોમાસાનો પ્રારંભ થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અંકલેશ્વરના આ દ્રશ્યો છે. અંકલેશ્વરનો હાંસોટ વિસ્તાર, જે હાંસોટ પંથકમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને તેની વચ્ચે જે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. તો બીજી તરફ ચોમાસાના આગમનથી ગરમીમાંથી પણ સ્થાનિકોને રાહત મળી છે. તો સાથે જ જગતનો તાત, જેની માટે આ વાવણી લાયક વરસાદ માનવામાં આવે છે, જેના કારણે ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો અલ નીનોની અસરના કારણે જે વરસાદ ખેંચાયો હતો, ત્યારે ખેડૂતો ચિંતાતુર ચોક્કસથી બન્યા હતા, પરંતુ હવે જે મેઘરાજાની પધરામણી થઈ છે તેને જોતા ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે.